2 કિલો મોટિવેશન બધી હસ્તીઓ અહીંયા ભેગા થયા. મજામાં? આજે અમારી આખી ક્રિએટરની નાઈટ ભેગી થઈ છે. તો શું કે મારી યુટ્યુબ ફેમિલી મોજમાં પાછો નવો વ્લોગ લઈને આપણે આવી ગયા છીએ ને સરસ મજાની સવાર પડી ગઈ અને સનલાઇટ જો આવી એકચ્યુઅલીમાં અને બાબલા જેવો મસ્ત તૈયાર થઈ ગયો હું. કેમ કે અત્યારે આપણે જવાનું છે અમદાવાદ ને અમદાવાદ એક ઇવેન્ટ છે. ઇવેન્ટ હું તમને કહી જ દઉં શું છે. ઇવેન્ટમાં ક્રિએટર ફિસ્ટ છે એટલે અહીંયા બધા મોટા મોટા ક્રિએટરનું મીટઅપ છે. તો આપણે તે જવાનું છે અને જીમિતભાઈ ને બધા તો છે ને આગલા દિવસે જ પહોંચી ગયા પણ મારે હજી છે ને પરીક્ષા ચાલુ છે કોલેજની એટલે હું અત્યારે સવારમાં વહેલા જાઉં છું. આજે ઇવેન્ટ છે 9 થી રાતના 9 વાગ્યા સુધીની તો આપણે મોડું થઈ જશે પહોંચવામાં પણ કંઈ નહીં વ્લોગમાં છેક સુધી બન્યા રહેજો. હું તમને આખી ઇવેન્ટ બતાવીશ અને કેટલા ક્રિએટરને મળીને એ પણ તમને બતાવીશ. તો આપણે બૂટ ધોઈ નાખ્યા હતા કાલ જો પણ આ છે ને પીળા ડાઘાને ખબર નહીં જાતા નથી આ ક્યાંથી આવી ગયા છે. ક્યાંક પહેરીને ગયો તો ને આખા બૂટ પીળા થઈ ગયા સમજો એટલે જેવા તેવા ધોઈ નહીં ખાય. તો ફાઇનલી આપણે નીચે આવી ગયા ચા નાસ્તો કરી લીધો છે અને અત્યારે આપણું એક્સેસ લઈને કાનાભાઈ આપણને મૂકવા આવે છે જંક્શને કેમ કે ટ્રેનમાં જવાનું છે. તો અત્યારે આપણે નીકળી ગયા રેલવે સ્ટેશન જવા માટે. કાનાભાઈ આપણી હાઈડ આવી ગયા છે. તું વહેલા ઉઠી ગયો તો ટિકિટ ને એવું લઈ લીધું છે અને બીજા પ્લેટફોર્મ ઉપર આપણી ગાડી આવવાની એટલે આપણી ટ્રેન આવવાની છે અમદાવાદ જવાની. એમાં બે જઈને પછી હળવેક દઈને બાબલા જેવા બહુ પબ્લિક હશે તો વિડીયો નહીં ઉતારી કેમ કે શરમ આવે ને હજી. તો અત્યારે આપણે આવી ગયા અમદાવાદ પણ આદિભાઈ ને સીધા આપણે નાસ્તો લેવા માટે આવી ગયા. નાસ્તો કરીને જીમિતભાઈ હજી કંઈક એમનો વિડીયોનું કામ કરે તો એ કામ પતાવીને પછી અમે ઇવેન્ટમાં જઈશું થોડો નાસ્તો કરી લઈને. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા હતા ભરત દાદાના ઘરે. કેયુરભાઈ જલસા રજા છે રવિવારની એટલે ઘરે છે અને અત્યારે થોડીક વાર આપણે આરામ કરી લીધો અને ફોન ચાર્જિંગમાં મૂકી દીધો હતો અને હવે જે આપણે ઇવેન્ટમાં જીમિતભાઈ સીધા પહોંચે તો કેયુરભાઈ આપણને મૂકવા આવે છે તો સીધા ઇવેન્ટમાં લેટ્સ ગો. ફાઇનલી હવે આપણે નીકળી ગયા ઇવેન્ટમાં જવા માટે. જીમિતભાઈ પહોંચી ગયા. મેં કીધું 5 મિનિટમાં પહોંચું પણ હવે રાહ જોવે બધા રાહ જોતા. એ જીમિતભાઈ મજામાં? આ ઉત્તરાયણ વાળો શર્ટ છે ને આ વડીલ તમારો ઓવર એક્ટિંગ કરવાની ક્યાં જરૂર હતી વડીલ? આ વડીલ ઓવર એક્ટિંગ આપણને ના ગમ્યું. જીમિતભાઈ નું હાલી ગયું છે અત્યારે. થોડા મિત્રો ભેગા થઈ ગયા બીજી વાર ભેગા થયા હજી ત્રીજી વાર હવે તો ભેગું થતું જ રહેવાનું. શું કે ભાઈ મજામાં? આજે અમારી આખી ક્રિએટરની નાઈટ ભેગી થઈ છે. બહુ મજા આવી ગઈ બધા. નાઈટ જમાડી છે હજી અને ઈ છે તમે જમ્યું નહીં હોય જમી લ્યો પછી ચાંદલો લખાવવાની પ્રથા રાખી છે આપણે. એવું ના આવે ખોટી વાત કોલેબ્રેશનમાં વાત છે. મેં તમારા ડેઈલી બ્લોગ જોઈએ છે તો છોકરો તમારો બહુ મોટો ફેન છે. શું વાત છે? ઓલવેઝ તમારા વિડિયો જોતો હોય છે. આમના સન આપણો વિડીયો જોયો તો જો અત્યારે વિડીયો કોલ કર્યો છે ફોટા મોકલીને કે આયા એમ. ભાઈ બહુ જોકણ છે. હાય મજામાં? તું ના આવ્યો? જીમિતભાઈ ખાવાનું ભાયરું ના હોય ને એવી રીતે સમજો ખાવા બેસી ગયા. કઈ વાંધો ને હાલો હું તમારા આમાંથી ખાઈ લઈશ કેમ કે હું થોડોક નાસ્તો કરીને આવ્યો. ડેટ ઉપર જઈને આવ્યો એમ કહેવાય. ના મજા આવી. હાલો ખાવાનું તો સારું હોય વાંધો નહીં આવે. કે ડાયરો મોજમાં બધા સુરત વાળા ભેગા થઈ ગયા. ખીચડી નથી ખાવી તો હજી મૂક્યો જ નથી. જો વચ્ચે ગળી ગયા. ફાઇનલી જીમિતભાઈ પેટ પૂજા કરી લીધી છે. મેં તો જમ્યો નથી. આજો જ્યાં હોય નકરી ડીશ જ લઈને ખાવા જ માંડવાનું. જો કે ધંધો જ નહીં તો કે હું ખાઈને આવ્યો એટલે બધી હસ્તીઓ અહીંયા જ ભેગા થયા. મજામાં? જય માતાજી. બહુ આનંદ થયો લો બધાને મળીને. જમી લીધું કે બાકી? ઓ વીવીઆઈપી એક્સેસ બાય બાય. અહીંયા તો મારા વિઝિટર મળ્યું. મને તો વિઝિટર મળ્યું. આગળ વી છે ને એટલે હરખું જ કહેવાય. અંદર આવી ગયા હી અને જો સરસ મજાની અંદર આવીને રંગોળી દેખાઈ આવી. આ વડીલ ઓવર એક્ટિંગ આપણને પસંદ ના આવી હો. આ વડીલ વધારે આ પસંદ ના આ થોડું વધારે થઈ ગયું.
તો અત્યારે આપણે અંદર આવી ગયા છીએ અને સેમિનાર ચાલુ છે અત્યારે. જો વિશાલ દોપ આવ્યા છે, એ બધું કહે એનું એક્સપિરિયન્સ કે વિડીયોમાં કઈ રીતે આગળ આવું. તારું કશું જ નહીં થાય. ઘરના પણ એવું કહે છે, તું જેટલી નવીન વાત કરીશ દુનિયા તને એટલો મોટો ગાંડો કહે છે. પણ લોકોની વાતોની પરવા શું કરવી? તું સફળ થયો, તું અસફળ થયો તો દુનિયા તારી નિંદા કરશે. તું સફળ થયો તો તને જોઈને ભળતી રહેશે, પણ તું તારા નવીન વિચારોને ભળતી રહેશે. કામે કરાવ 2 કિલો મોટિવેશન. જો બધા ક્રિએટર બેઠા છે, કેટલા બધા ક્રિએટર. જો હે આગળ વીવીઆઈપી બેઠા છે. ક્વેશ્ચન્સ હોય ને તો એ જો આ માઇક જે હાથ ઊંચો કરે એ બધા માઇક લઈને પછી આમને ક્વેશ્ચન પૂછીએ કે આવી રીતે કરી તો આમ થાય, એટલે એનો જવાબ દે છે. આપણને ઇંગ્લિશ બોલતા આવડતું નથી. હમણાં માઇક પકડીને હું એટલે બોલી લઉં, પણ ઇંગ્લિશ આવડતું નથી. આ બધા ઇંગ્લિશમાં બોલે, બધા એસ એવું કંઈક કરે છે. હું આ સાંભળા રાખું. હોય તે આપણો વિડીયો જો ભાઈ ભાઈ શું વાત છે. લાઈક નથી કર્યો અત્યારે એક મેડમ રહ્યા ને ઇંગ્લિશમાં સવાલ પૂછો, મારા હમ મને કઈ ખબર પડી નહીં. મેં કીધું આટલું ઇંગ્લિશ બોલતા આપણે શીખવાનું હોય ગમે ત્યારે. જોઈ જો આ શું હતું? આમને ના ખબર પડી. હા આમાં ફા વાળું સાઉન્ડ રાખી દેજો. આપણી વાત ઉપર આપણે આમના પર કરીએ પા. ફાઇનલી સેમિનાર પૂરો થઈ ગયો છે અને હવે બધા જઈ બાય ચા નાસ્તો. એવોર્ડ સેરેમની યુ નો આઈ ગયો ઇંગ્લિશ. પેલા ચા પાણી નાસ્તો હો વાલા. પેલા ચા પાણી નાસ્તો મફતમાં. ટાઈમે આપણને ખાવાનું પૂછી લે, જમવાનું મસ્ત. એટલે જ આયા હી. એટલે જ આયા હી. હા ક્રિએટર બહાર આવી ગયા છે અને જો બધા ફોટા પાડીને સામે સાઈન કરે છે. અને આ કઈક જગ્યા છે. અહીંયા કઈ જગ્યા છે? આ છે બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી. જીમિતભાઈ ની આમાં છે હજી. અહીંયા ડીજે વાગ્યું ને ત્યાં જીમિતભાઈ ની આ છે. હવે તમે જો ફોટા પાડવા આપી દીધો છે. આજો ભાઈ જલસા. હાલો બધા પહોંચી ગયા લોહી પીવા. અમે બી આવી ગયા. ચા પીધી હવે લોહી મફત નું બાકી જ નહીં રાખતા, જોયું? મૂકવાનું નહીં. ત્યારે બ્રેક પડી ગયો ને આપણે ચા નાસ્તો કરવા આવી ગયા છે. કલાકનો બ્રેક પડ્યો તો ચા પી લઈને પછી જઈ પાછા સેમિનારમાં. ના એવોર્ડ સેરેમની છે ને. અને જીમિતભાઈ તો જો વાત કરે છે. હા તો ફાઇનલી મિત્રો આપણે નાસ્તો કરીને આપણે ઓડિટોરિયમમાં આવી ગયા છીએ અને જીમિતભાઈ અને રુદ્રાક્ષભાઈ હવે અમે જઈ છીએ અંદર. ફ્લેક્સ મારી દીધું ફોન બતાવીને. હવે આ જો ઓડિટોરિયમ અંદરથી એ ઠંડો ઠંડો પવન આવે છે. વિવેક ભેગા થઈ ગયા. લાઈક કરો, બ્લોગ આપણે આવે છે. ભાઈ ભાઈ જોયું ક્રિએટર ભેગા થઈ એટલે અમે બી કોમેડી કપલ ફેસ બનાવે છે. રામસી ઓફિશિયલ છે ને, ઇન્સ્ટામાં નામ છે, ફેસબુકમાં છે ને, યુટ્યુબમાં પણ છે. ડેલી બ્લોગ અપલોડ કરીએ છીએ અને મસ્ત મજાની કોમેડી રીલ્સ બનાવીએ. સબસ્ક્રાઇબ કરી દો ચેનલને, ના વિવેકભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો ભાઈને પણ સપોર્ટ કરી દેજો અને ભાઈની ઓડિયન્સ પણ આપણને સપોર્ટ કરજો. ચાલો અને આ તમે ખીલનું મને મોકલજો. એમને બ્યુટી કેરનું છે તો મેં કીધું આ ખીલ હોય ને ક્યાંક બહાર જાવ ને ત્યારે બહાર આવી જાય એનું કંઈક મોકલજો. મુંબઈના સ્પેશિયલ અહીંયા ઇવેન્ટ અટેન્ડ કરેલો હતો બંને કપલ. હા કેમ છો? મજામાં? એકદમ મોજ. ખાઈ પીને ધુબાકા? અરે ફૂલ. બૂમ પડાવી દીધી. હા સીતારામ થઈ ગઈ અને જો લાઈટો જો થાય ઉપર. આ વચ્ચે એક કેમેરા વાળો આડો આવે. દરેક ક્રિએટર્સ સાથે ક્યાંક ને ક્યાંક કનેક્ટ થયો છું કારણ કે માધ્યમ એક જ છે. नेशनल जियोग्राफी का रिजेक्टेड माल ओ वडील एक्सक्यूज मी हेलो અહીંયા શું શૂટિંગ ચાલુ છે નો આઈ એમ અ કન્ટેન્ટ ક્રિએટર ઓ કન્ટેન્ટ ક્રિએટર યા તો શું અહીંયા સ્લમડોગ જેવું ટ્રેલર બનાવવાનું અને પિક્ચર પછી સીધી ઓસ્કર માં હે નો આઈ એમ જસ્ટ ડોક્યુમેન્ટિંગ રિયાલિટી એન્ડ રાઇઝિંગ અવેરનેસ
Oh, reality? विजय की ये मन गाथा है त्रेता युग के मर्यादा पुरुषोत्तम श्री राम की। निकला वह करने मां सीता का हरण, देश बदल कपट से उड़ चला मां सीता को ले गगन। रक्षा करो प्रभु, रक्षा करो। चल रहा था भयंकर घोष, रघुपति राघव राजा राम The finalists for Best Entertainer Award in Star Creator Category R, and the winner is Jimmy. ફાઇનલી ઇવેન્ટ સમાપ્ત થઈ અને બધાને એવોર્ડ આપી દીધા છે. અરે જીમિતભાઈને એવોર્ડ મળ્યો ને અત્યારે જો સંદેશ ન્યૂઝમાં એમનો ઇન્ટરવ્યૂ ચાલુ છે. હાલી ગયું હે, આપણને એવોર્ડ ના મળ્યો કેમ કે આપણે રજીસ્ટ્રેશન જ નહોતું કર્યું. આપણે જીમિતભાઈ હારે આવ્યા હતા. કોઈ કીધું જ નહીં રજીસ્ટ્રેશન કરવું એમ, નકર કદાચ આવી જાત. પણ મારે એક્ઝામ ચાલુ હતી ને જીમિતભાઈ અત્યારે કોર્સ કર્યો ને એટલે હું આવ્યો, બાકી નહોતો આવવાનો. પણ હવે અફસોસ થાય કે રજીસ્ટ્રેશન કર્યું હોત ને તો સારું તો એવોર્ડનો ચાન્સ મળે નેક્સ્ટ ટાઈમ. કોંગ્રેચ્યુલેશન્સ જીમિતભાઈ તમને. થેન્ક યુ સો મચ. અને હવે જઈશું અમે લંચ કરો, અરે રાતનું જમવા. ડિનર. હા, પછી હજી 11 વાગ્યાની ટ્રેન હો પાછી. 11:30. હા, ફાઇનલી હું જીમિતભાઈ ફટાફટ ખાઈ કેમ કે ટ્રેન ચૂકી જઈશી ન કરે અને નહીં ખાઈ તો ભૂખા રહી છે એટલે બેમાંથી એક વસ્તુ જ કરવી પડે. ગિફ્ટ લેવા માટે આવી ગયા છે, ગિફ્ટ મળી ગયું છે. ભાઈ એવોર્ડ માટે બીજી વાર વિડીયોમાં કહેવા માટે. તો ફાઇનલી આપણે જમી લીધું છે અને જીમિતભાઈ અમે બેસી ગયા છીએ. કેવડભાઈ આવે છે બેગ દેવાન પછી અહીંયાથી સીધા આપણે રેલવે સ્ટેશન. વિડીયોમાં લઈ લો યાર. કેમ છો, મજામાં? બસ મજામાં. નિરમા યુનિવર્સિટી એમને? નિરમા યુનિવર્સિટી બહુ મજા આવી તમને જોઈને. અમે સુરેન્દ્રનગરના જ છીએ. તો અત્યારે આપણને કેવડભાઈ લેવા આવી ગયા છે અને હવે જઈશી સીધા આપણે રેલવે સ્ટેશને. લગભગ ટાઈમે પહોંચી જઈશી આપણે ગાડીના. હાલો ફાઇનલી સુરેન્દ્રનગર આપણે પહોંચી ગયા છીએ. અંદર વિડીયો આપણે બહુ લીધો નથી કેમ કે ચાર્જિંગ હતું ને ફોનમાં એટલે. હવે થઈ ગયું. આમની બેટરી હતી ને અત્યાર સુધી કાઢી નહીં, બોલો રહી રહીને કાઢી. કેવા પાકા કહેવાય. બહુ લુચ્ચો છું પહેલાથી. એમે આની સંગતમાં આવ્યો ને ત્યારથી વધારે થઈ ગયો. પપ્પા લેવા આવે અત્યારે ગાડી લઈને તો હવે પછી સીધા ઘરે જઈને ઘટી કરી જાવ ના, હજી વિડીયો એડિટ કરવા કોટાડ્યા. તો પપ્પા લેવા આવી ગયા છે અત્યારે. કેમ છો? જલસા?